નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અરવલ્લી જિલ્લામાં એમ્બ્યુલન્સમાં જ આગ લાગતા 4 વ્યક્તિઓ બળીને ખાખ થઈ ગયા હતા। અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે સોમવારે મોડી રાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે। રોડ ઉપર દોડતી એમ્બ્યુલન્સના સીસીટીવી સામે આવ્યા છે તો પ્રાપ્ત માહિતી મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિગ્નેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની રિચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે આ ગોઝારી ઘટના બની હતી, જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા 4 લોકો સળગી જતા મૃત્યુ પામ્યા હતા। પાલિકાના ફાયર અધિકારી હિમરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે રાતના 1:40 કલાકે 101 નંબર ઉપર કોલ આવ્યો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે। રાણા સૈયદ પાસે મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જેમાં 3 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં એક ભાઈ, એક બહેન અને એક બાળક હતું। એમ્બ્યુલન્સ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદની હોવાનું માલુમ પડ્યું છે। જો કે ફાયર અધિકારીના નિવેદનના ગણતરીના કલાકો બાદ મૃતક નવજાત બાળકનો પિતાનું પણ મોત થયાનું સામે આવ્યું હતું। આ ગોઝારી આગમાં ભાઈ અને ભત્રીજાને ગુમાવનાર અને દાઝી ગયેલા ગૌરાંગ મોચીએ જણાવ્યું હતું કે મોડાસાથી અમે નીકળ્યા તો ઓરેન્જ હોસ્પિટલનું એડ્રેસ આપેલું હતું। અમદાવાદથી ઓરેન્જ હોસ્પિટલે એમ્બ્યુલન્સ મોકલી હતી, જેમાં અમે મોડાસાથી નીકળ્યા હતા તે વચ્ચે જ આગ લાગવાનો બનાવ બન્યો હતો। ગઈકાલે રાત્રે 1 વાગ્યાના સુમારે મોડાસા શહેર પાસે આવેલ રાણા સૈયદ ચોકડી નજીક પેટ્રોલ પંપ ઉપર મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી, જિગ્નેશભાઈ જે અધૂરા માસે જન્મેલું બાળક તથા રાજકરણ શાંતિલાલ રેટિયા જેઓ ઓરેન્જ હોસ્પિટલમાં ડૉક્ટર હતા, ભૂરીબેન રમનભાઈ મનાથ જેઓ નર્સ તરીકે ફરજ બજાવતા હતા, એ 4 જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એમનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિગ્નેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જિગ્નેશભાઈના ભાઈ એ 3 જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાઝી ગયેલ છે। જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ, એમ્બ્યુલન્સ અને 108 અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગયેલી હતી અને તાત્કાલિક આગ ઓલવવાનો પ્રયત્ન કરેલો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલેલા હતા અને આમાં કમનસીબ ઘટનામાં મરણ જનાર નાઓનું સ્થળ ઉપર જ ડૉક્ટરશ્રીને બોલાવી અને PM કરવાની તજવીજ ચાલુમાં છે અને પંચનામું સ્થળ ઉપર કરવામાં આવેલું છે। કયા કારણ પર આગ લાગી? ફોરેન્સિક FSL ને બધું બોલાવેલું છે, એ આવ્યા પછી આગનું ચોક્કસ કારણ જાણવા મળશે।